તો સનાતન ધર્મ અને ગૌ માતા માટે ભારત ભ્રમણ કરી રહેલા સંતનું ધોરાજીમાં આગમન થયું છે। ત્યારે નરેશ ગંગવાયા જેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, તેઓ સનાતન ધર્મની રક્ષા અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે ભારત ભ્રમણ કરી રહ્યા છે। આ સંતને 6000 કિલોમીટર જેટલો 25 મહિના જેટલો સમય વીતી ગયો છે, તો હજુ 12 થી 13000 કિલોમીટરની યાત્રા બાકી છે, જે અંદાજે 10 વર્ષ સુધી ચાલુ રહેશે। અત્યારે બરેલીથી ઉત્તર પ્રદેશ એક સંત મહાત્મા આવ્યા છે, જેઓ છેલ્લા 25 મહિના થયા દંડવત કરતા કરતા ભારતનું ભ્રમણ કરી રહ્યા છે। તેમનો ઉદ્દેશ્ય, તેમનો સંકલ્પ એ છે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવી, તેમજ આપણા જે દેશને છે હિન્દુ રાષ્ટ્ર બનાવવો। એમની સાથે સનાતન જે આપણી પરંપરા છે, જે આપણી સંસ્કૃતિ છે, તેને उजागर करवानो एमनो संकल्प है। सनातन धर्म और गौ माता की रक्षा के लिए यज्ञ चल रहा है। हर जगह जा रहा हूँ, मत्था टेक रहा हूँ, मत्था पटक रहा हूँ कि हे महाकाल माँ आदिशक्ति, मेरे सनातन धर्म की रक्षा करो और जो मानवता से दानवता की ओर मुड़ रहे हैं उन्हें सद्बुद्धि दो और मेरी गौ माता को राष्ट्रमाता का दर्जा मिल जाए। प्रभु मुझे कुछ नहीं चाहिए, अपनी संस्कृति बचाने के लिए हर दर पे अर्जी लगा रहा हूँ। हम लोग पूरा भारत भ्रमण कर रहे हैं और नेपाल दंडवत यात्रा आज हम लोगों को 25 महीना 8 दिन हो चुके हैं और लगभग 6000 किलोमीटर की दूरी हम लोग तय कर चुके हैं। कितना अभी बाकी है? अभी लगभग 12000 किलोमीटर बाकी है और 10 साल अभी बाकी है हमारी यात्रा।